हेलो फ्रेंड्स, हूँ छुं प्रेमिला भावनगरथी। आज આપણે શ્રાવણ મહિના સ્પેશિયલ ફરાળી ટીકી લઈને આવ્યા છે। આ ટીકી મખાનામાંથી બનીને તૈયાર થાય છે। એકદમ ક્રિસ્પી, કરારી અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે। જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે ને, એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે। તો તમે ક્યારે બનાવો છો? ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અહીંયા 2 નંગ બટેકા લીધા છે। एक कुकर लई लेशुं नानुं, तेमां 2 बटेका मूकी देशुं। स्वाद अनुसार मीठुं उमेरी लेशुं। 2 ग्लास पाणी उमेरी लेशुं। हवे आपणे ढांकणुं बंद करी अने गैस उपर चढ़ावी लेशुं। अहींया आपणा बटेका बफाय त्यां सुधी आपणे बीजा गैस उपर बीजी तैयारी करी लईए। वीडियो गमे तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब ना करी होय तो करी लेजो। फेसबुक पर जोई रह्या होय तो फॉलो करी लेजो। बीजा गैस पर आपणे एक पेन चढ़ावी लेशुं अने सिंगदाणा उमेरी लेशुं। सिंगदाणा तमे तमारी क्वोंटिटी प्रमाणे उमेरी शको छो। सिंगदाणाने हलका फुलका आपणे शेकी लेवाना छे, जेथी तेनी उपरनी फूतरी निकળી जाय आसानीथी। सिंगदाणा आपणा शेकाई गया छे। एक प्लेट में काढ़ी लेशुं। थोड़ा ठंडा थवा देशुं। त्यां सुधी आपणे मखाना लीधा छे, तेने पण शेकवाना छे। फरीथी आपणे पेन चढ़ावी लेशुं। मखाना उमेरी लेशुं। मखानाने आपणे शेकवा खूब ज जरूरी छे, कारण के मखाना छे ते चवड़ आवे छे। तेने शेकवीए पछी ज ए क्रिस्पी थाय छे, तो ज ए क्रश थई शकशे। तो मखाना ने आपणे एकदम सरस एवा क्रिस्पी करी लईए। मखाना आपणा शेकाई गया छे, तो आपणे चेक करी लेशुं। तेनो कलर पण चेन्ज थई गयो छे। गैस आपणे एकदम धीमो राखवानो छे, नहीतर मखाना छे ते तरत बळवा लागशे। आ रीते तमे चेक करी शको छो। एक डिश में काढ़ी लेशुं। तेने पण थोड़ा ठंडा थवा देशुं। अहींया सिंगदाणा छे ते ठंडा थई गया छे, तो तेनी आपणे आ रीते उपरनी फूतरी छे ते काढ़ी लेवानी छे। जो हवे तेनी फूतरी निकળી गई छे। एक आ रीते खाणी लेशुं। तेने खांडीने तैयार करवाना छे, अथवा तमे मिक्सर में पण क्रश करी शको छो। तो आ रीते आपणे सिंगदाणानो पाउडर तैयार करी लीधो छे। अहींया आपणा बटेका छे ते पण सरस बफाई गया छे। ते आपणे एक डिश में काढ़ी लेशुं, जेथी ठंडा जल्दी थई जाय। हवे अहींया आपणा मखाना छे ते ठंडा थई गया छे। एक मिक्सर जार लेशुं। हवे आपणे आने ग्राइंड करी लेशुं। एकदम सरस पाउडर तैयार थई गयो छे मखानानो, तमे जोई शको छो। तो बीजो बेच पण मैं अहींया तैयार करी लीधो छे। मखानानो एकदम मस्त एवो पाउडर तैयार थई गयो छे। हवे बटेकानी छाल छे ते आपणे उतारी लेशुं। तो अहींया बंने बटेकानी छाल उतारी लीधी छे। बटेकाने आपणे मेश करी लेशुं।
અહીંયા મેં મેશ કરવા માટે કાંટાવાળી ચમચી લીધી છે. તમારી પાસે મેશર હોય તો તમે તેનાથી પણ કરી શકો છો. બટેકા આપણા મેશ થઈ ગયા છે એકદમ સરસ રીતે. તે આપણે બીજા વાસણમાં લઈ લેશું. મખાનાનો આપણે પાવડર બનાવ્યો છે તે ઉમેરી લેશું. એકદમ ઝીણા સુધારેલા મરચાં ઉમેરી લેશું. તીખાસ પ્રમાણે તમે ઉમેરી શકો છો. સિંગદાણાનો ભૂકો ઉમેરી લેશું જે આપણે ખાંડીને તૈયાર કર્યો છે. સફેદ તલ ઉમેરી લેશું. કાજુના ટુકડા ઉમેરી લેશું. શેકેલા જીરાનો પાવડર ઉમેરી લેશું. આમચૂર પાવડર ઉમેરી લેશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું. કોથમરીના પાન ઉમેરી લેશું. આદુની પેસ્ટ ઉમેરી લેશું. હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું. આની અંદર આપણે પાણીની જરૂર બિલકુલ નહીં પડે અને એકદમ સરસ લોટ આપણો તૈયાર થઈ જશે. તો અહીંયા આપણો ડો તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત એવો, પાણી વગર જ. થોડા હલકા આપણે તેલથી અથવા ઘીથી ગ્રીસ કરી લેશું હાથને અને આ રીતે આપણે એક ટીકી તૈયાર કરી લેવાની છે. તમારી પાસે જો કટલેસનો મોલ્ડ હોય તો તમે એમાં પણ બનાવી શકો છો કટલેસ ટાઈપ, તો પણ સરસ લાગે છે. તો અહીંયા મેં રાઉન્ડ શેપમાં અત્યારે ટીકી બનાવી લીધી છે. ચાલો બીજી પણ બતાવી દઉં કે ટીકી આ કઈ રીતે બને છે. તો અહીંયા આપણે બધી જ ટીકી તૈયાર કરી લીધી છે. હવે જઈશું ગેસ તરફ. ગેસ ઓન કરી લેશું. ફરીથી આપણે પેન ચડાવી લેશું. થોડું આપણે તેલ ઉમેરી લેશું. ટીક્કી આપણી અડધી ડીપ થાય એટલું આપણે તેલ ઉમેરવાનું છે. અહીંયા આપણે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ રીતે આપણે ટીક્કી રાખી દઈશું. સેલો ફ્રાય કરશું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. અત્યારે હું સેલો ફ્રાય કરી રહી છું. થોડી હલકી બ્રાઉન થાય એટલે આપણે આ રીતે પલટી લેવાની છે, જેથી બીજી સાઈડ પણ એકદમ સરસ કૂક થઈ જશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી લાગી રહી છે ને આ ટીક્કી. તમે ક્યારે બનાવો છો આ ટીક્કી? કમેન્ટમાં ચોક્કસથી લખજો. તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ, તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, જેથી અમને પણ ખબર પડે. તમારા બધાના કમેન્ટ વાંચીને અમને ખૂબ જ આનંદ થાય છે. તો વાતો વાતોમાં આપણી ટીક્કી છે તે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આ ફરાળી ટીક્કી તમે ક્યારે બનાવો છો તે પણ જરૂરથી જણાવજો અને આ રેસીપી તમને કેવી લાગી તે પણ જણાવજો. ચલો આપણે બીજા પણ તૈયાર કરી લીધા છે. તેને પણ સરસ એવી કૂક કરી લીધી છે. તો અહીંયા આપણે બધી જ ટીક્કીને તૈયાર કરી લીધી છે. સર્વ કરવા માટે એક ડીશમાં પણ કાઢી લીધી છે. તમે જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી અને કરારી બનીને તૈયાર થઈ છે. જોઈને જ ખાવાનું મન થાય તેવી લાગે છે ને. તો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને નવી નવી ફરાળી વાનગીઓ પણ યુટ્યુબ પર આવી રહી છે, ફેસબુક પર આવી રહી છે. તો જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, ફોલો કરી લેજો. વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ જરૂરથી જણાવજો. તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો. જય માતાજી.